अस्सलामुअलैकुम। सलाम साथ जણાવવાનું કે અહીં ઉપસ્થિત ઓલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ જબ્બારભાઈજી કુરેશી, જુમ્મા મસ્જિદ તથા પંજેતની મસ્જિદના પેશ ઇમામ સાહેબ, વડીલો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સર્વનું આ મુબારક પ્રસંગે આવકારું છું. આજના સેમિનારનો મુખ્ય હેતુ છે સંસ્કાર સાથે શિક્ષણનો. વધારે ન કહેતા શરૂઆત કરીએ આજના મૂળ હેતુ પર. મારું નામ સૈયદ કૌશર જાહિદભાઈ છે. હું હાલ TYBCA નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. પહેલાં તો હું મારા માતા પિતાનો આભાર માનું છું કે તેણે મને અહીંયા સુધી પહોંચાડી, મને એટલો સપોર્ટ કર્યો. મારા માટે તેણે ઘણી મહેનત કરી છે. તેણે મને સારું શિક્ષણ આપ્યું, સારા સંસ્કાર આપ્યા, અને હું દરેક માતા પિતાને એમ જ કહીશ કે તમે પણ તમારા બાળકોને સારું શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો, કારણ કે બાળકનું ભવિષ્ય તમારા હાથમાં છે. હું મારી જ વાત કરું ને, અમને બંને બહેનોને મારા પપ્પાએ નાનપણથી જ દાદા બાપુની સંકુલમાં મૂકેલા કે તમે ત્યાં સારું શિક્ષણ મેળવી શકો, સારા સંસ્કાર મેળવી શકો, આપણા દીનની તાલીમ હાસિલ કરી શકો. નહીં કે અમારી જેમ અમારું ભવિષ્ય તો ખરાબ થઈ ગયું છે પણ તમારું ન થવું જોઈએ. મેં દાદા બાપુની સંકુલમાં 9 વર્ષ અભ્યાસ કર્યો છે અને બાપુનું પણ એ જ મિશન રહ્યું છે કે આપણા સમાજ, આપણું કોમ સારું શિક્ષણ અને સારા સંસ્કાર મેળવી શકે. અત્યારે પણ એ જ હેતુ છે કે બધાને સારું શિક્ષણ, અને શિક્ષણ એટલે પ્રત્યેક ક્ષણે શીખવાની ચાલતી જીવંત પ્રક્રિયા. દરેક વ્યક્તિ ભલે ગમે તે ઉંમરની હોય પણ શિક્ષણ અને સંસ્કાર સાથે કોઈ સંબંધ નથી. હજુ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે દીકરીઓને ન ભણાવાય, તેને તો સાસરે જઈને ઘરકામ જ કરવાનું છે. નહીં, તમારા વિચારો નબળા છે. અત્યારના યુગમાં સ્ત્રી અને પુરુષો બંને સમાન છે. અત્યારે દરેક જગ્યાએ સ્ત્રીનું સ્થાન પ્રથમ છે. તમને વાત કરું આપણા ભારતની નારી શક્તિની, જેમાં કલ્પના ચાવલા જે અવકાશયાત્રી છે, મહિલા ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, મેરી કોમ ઇન્ડિયન ફિમેલ બોક્સર, આવી તો ઘણી સ્ત્રીઓ ઇતિહાસ રચ્યો છે. એટલા માટે જ કહું છું કે શિક્ષણ જરૂરી છે. તમે દીકરા અને દીકરીઓને સમાન ગણો, નહીં કે તેનામાં ભેદભાવ રાખો. આ એક આપણા નબળા વિચારો છે જેને આપણે બદલવાની જરૂર છે. આજે આપણે સૌ બાળકોને આપણી અપેક્ષા પ્રમાણે જ બનાવવા માંગીએ છીએ. તેણે શું બનવું છે, કઈ ફેકલ્ટી પસંદ કરવી છે, એ બધું આપણે નક્કી કરીએ છીએ. પણ નાનપણથી જ બાળકને પોતાને શું ગમે છે, તેની શું પસંદગી છે, તેને શું બનવા માંગે છે, તેનો ક્યારેય વિચાર કરતા નથી. હવે તમને વાત કરું એક એવા વ્યક્તિની જેને તમે સારી રીતે ઓળખો જ છો, સફીન હસન. તે આપણા સમાજ માટે ઇન્સ્પિરેશન છે. તે હાલ યંગેસ્ટ IPS છે. તે આપણા સમાજ માટે એક ગૌરવની વાત કહેવાય. એણે શું મહેનત નહીં કરી હોય? એણે IAS અને IPS બનવા માટે ઘણું સ્ટ્રગલ કર્યું હશે. પેલું કહેતા નથી, સ્ટ્રગલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. આના પરથી એ ખબર પડે છે કે મહેનત વગર શિક્ષણ શક્ય નથી. સંસ્કાર અને શિક્ષણથી મોટો બને છે. મારા માતા પિતાએ મારા માટે ઘણું કર્યું છે, એનો હું ગણ ક્યારેય નહીં ભૂલી શકું. બધા જ માતા પિતાને મારી ખાસ એ જ અપીલ છે કે તમે પણ તમારા બાળકોને સારું શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો, જેથી કરીને આપણી કોમ, આપણો સમાજ આગળ વધે. વિદ્યાર્થી ખાલી પાત્ર નથી, એ એક એવો દીવો છે જેને જ્ઞાનથી પ્રગટાવવો પડે છે. એને જ્ઞાનનું સિંચન સારો એવો શિક્ષક જ કરી શકે છે. ખાલી ડિગ્રી મેળવી લેવાથી શિક્ષક નથી થઈ જવાતું. મારું મંતવ્ય એ છે કે શિક્ષક વર્ગમાં ન આવે અને આખો ક્લાસ ઉદાસ થાય ને, ત્યારે તમે શિક્ષક છો. એક શિક્ષકે શું વાત કરી છે, અ ચાઇલ્ડ વિધાઉટ એજ્યુકેશન ઇઝ લાઇક અ બર્ડ વિધાઉટ વિંગ્સ. જેમ પક્ષી અધૂરું છે પાંખ વિના, તેમ શિક્ષણ અધૂરું, તેમ બાળક અધૂરું છે શિક્ષણ વિના.
ફર્સ્ટ ઓફ ઓલ કંઈક કરવા માટે આપણામાં તો આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો નાની નાની વાતમાં હાર માની જાય છે. મારાથી આ નહીં થાય, હું નહીં કરી શકું. વાય? શું કામ ન કરી શકો? કારણ કે આપણું મનોબળ નબળું છે, આપણામાં કોન્ફિડન્સ જ નથી. અત્યારના યુવાન પેઢીને મહેનત કરવી જ નથી ગમતી, જેના વગર કશું જ શક્ય નથી. અત્યારની પેઢી ખૂબ જ આળસુ છે. પેલી કહેવત નથી, આળસ એ જીવતા માણસની કબર છે. ઇંગ્લિશમાં કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ યોર લાઈફ. કે શિક્ષણ એક એવું હથિયાર છે કે જેના વાપરવાથી તમારું ભવિષ્ય બદલી શકે છે. તો ચાલો સૌ સાથે મળીને એવા વાતાવરણનું નિર્માણ કરીએ જેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય. મારા શબ્દોને વિરામ આપતા એક વાત કહીશ. ડૉક્ટરે એપીજે અબ્દુલ કલામે એક સરસ વાત કરી છે કે જો તમારી સૂર્યની જેમ ચમકવું હોય તો પહેલાં સૂર્યની જેમ બળતા શીખો. ડોન્ટ ગીવ અપ बिकॉज मोर सक्सेस एंड सक्सेस. कि मुश्किल नहीं है कुछ दुनिया में तू ज़रा हिम्मत तो कर. कि मुश्किल नहीं है दुनिया में तू ज़रा हिम्मत तो कर. ख्वाब बदलेंगे हकीकत में तू ज़रा कोशिश तो कर. कि ख्वाब बदलेंगे हकीकत में तू ज़रा कोशिश तो कर. तो હું મારા શબ્દોને અંત આપું છું. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો.